તો આ તરફ સાબરકાંઠાના હમીરગઢ ગરનાળામાં એક બસ ડૂબી। રેલવે અંડરપાસમાંથી બસ પસાર કરવા જતા આ બસ ડૂબી હતી। સરકારી બસ ડૂબતા ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા। આખી બસ પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા। संवाददाता पार्थ फोन लाइन पर है। पार्थ, एक तरफ साबरकांठा में मुसळधार वरसाद, बीजी तरफ हमीरगढ़ गरनाड़ा में बस डूबवानी पर छे वात छे ते सामे आवी छे। शुं वधु अपडेट मळी रही छे? जी बिल्कुल, हमीरगढ़ गरनाड़ा में बस डूबी गई है। सौथी महत्वनी बात वैभवी ए छे के कोईपण गरनाड़ा होय तो त्यां ज्यारे पाणी भराय छे तो त्यां एक नोटिफिकेशन आपवामां आवे छे के कोईपण रेड कलरनो जे बेल्ट छे के रेड कलरनो जे पट्टो छे तेना पर ज्यारे पाणी आवे त्यारे कोईपण वाहन त्यां न जवुं जोईए। ત્યારબાદ પણ જો ડ્રાઈવર દ્વારા આ બસ ત્યાં જવા દેવામાં આવી છે ને સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈ પેસેન્જર ન હતું એટલે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ કશું થયું નથી। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સરકારી બસ ડૂબતા ડ્રાઈવર કંડક્ટર જે છે એ બસની ઉપર ચડી ગયા હતા અને આખી આ બસ ગરકાવ થઈ હતી અને સ્થાનિક લોકોએ તેમને રેસ્ક્યુ કરવાનો અત્યારે બહાર કાઢવાનો જે પ્રયાસ હાથ ધરેલો છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।